નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના તાજા ભાવ અને હવે આવનારા નવા કપાસના ભાવ કેવા બોલાશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આગામી દિવસોમાં નવા કપાસની આવકો હજી પણ વધે તેવી ધારણા છે। માર્કેટ યાર્ડમાં તમામ વિભાગમાંથી મળીને 300 ગાંસડી નવા કપાસની આવક થઈ હતી। નવા કપાસનો ભાવ નોર્થ ઇન્ડિયામાં ₹5,700થી લઈને ₹5,950ની વચ્ચે વેચાણ થયું હતું। ગુજરાતમાં નવા કપાસની આવકો બહુ ઓછી આવે છે, જે ગણતરીમાં લઈ શકાય તેમ નથી। જો ઉઘાડ રહેશે તો થોડા દિવસ બાદ નવા કપાસની આવકો થોડી વધે તેવી ધારણા છે। રેગ્યુલર આવકો આ વર્ષે નવરાત્રિ પછી જ શરૂ થશે, કારણ કે વરસાદને કારણે સિઝન 15 દિવસ મોડી થઈ ગઈ છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધ્રોલ 1400થી 1568, વિરમગામ 1190થી 1345, ધારી 1391થી 1500, ઉનાવા 1200થી 1551, રાજકોટ 1400થી 1721, ધાંગધ્રા 1261થી 1673, મોરબી 1336થી 1486, જેતપુર 1046થી 1652, કાલાવડ 1395થી 1600, અમરેલી 1070થી 1638, જસદણ 1350થી 1605, સાવરકુંડલા 1300થી 1675, ખાંભા 1200થી 1400, ભાવનગર 1080થી 1465, અંજાર 1450થી 1512, વાંકાનેર 1200થી 1725, હળવદ 1051થી 1601, ગોંડલ 1201થી 1667, બોટાદ 1275થી 1685, બાબરા 1417થી 1653, જામનગર 800થી 1600। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।